શું એવું બની શકે કે એક નાનકડી ખોવાયેલી ઘડિયાળ આખા ગામને ગાંડપણ અને હિંસાની આગમાં ધકેલી દે? આજે આપણે એક એવા જ વિવાદની ઊંડી તપાસ કરીશું, જ્યાં એક સાધારણ ઝઘડા પાછળ એક મોટા ષડયંત્રના આરોપો છે, અને જ્યાં સાચું શું અને ખોટું શું એની વચ્ચેની ભેદરેખ જ ભૂંસાઈ જાય છે. તો ચાલો આ કહાણીની શરૂઆત કરીએ એના ક્લાઇમેક્સથી. જરા વિચારો, એક એવી ગામસભાનું. વાતાવરણ એકદમ તંગ છે. 3 માણસો આરોપીના કથેડામાં ઊભા છે અને એમની સામે આખું ગામ ન્યાય માંગી રહ્યું છે. આ જે વાક્યા છે ને, એ કોઈ સામાન્ય બચાવ નથી. આ તો એકદમ હતાશાભરી ચીજ છે. આ એક જ વાત પરથી ખબર પડી જાય કે મામલો ગંભીર છે. આરોપીઓ એવું માની રહ્યા છે કે તેઓ એક બહુ મોટા, ઊંડા કાવતરાનો શિકાર બન્યા છે અને હવે એમની આઝાદી દાવ પર લાગી છે. એટલે જુઓ, અહીં લડાઈ એકદમ સામસામે છે. એક તરફ છે આ 3 જણ, કાકા, ભત્રીજા અને હરીભા, જેઓ પોતાની નિર્દોષતા સાબિત કરવા મથી રહ્યા છે, અને બીજી તરફ આખો ગામ જે ગુસ્સામાં છે અને એમને ગુનેગાર માની ચૂક્યું છે. આ માત્ર 2 પક્ષોની લડાઈ નથી, આ એક વ્યક્તિગત સંઘર્ષ વિરુદ્ધ સામૂહિક ચુકાદો છે. પણ સવાલ એ છે કે આટલો મોટો હોબાળો એની શરૂઆત ક્યાંથી થઈ? આ બધી અંધાધૂંધીના મૂળ સુધી પહોંચવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, કારણ કે આ સમગ્ર તોફાનના કેન્દ્રમાં એક નાનકડી ખોવાયેલી વસ્તુ છે. તો આ આખા તોફાનના કેન્દ્રમાં શું છે ખબર છે? હરીભાની એક ઘડિયાળ. હા, પણ આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી હો. આ એ જ વસ્તુ છે જેણે આખા ગામમાં વિવાદની આગ લગાડી. આ ત્રણેયના મગજમાં આખી ઘટના એકદમ સીધી અને સાદી છે. એમના માટે આ જ હકીકત છે કે ભાઈ, હરીભાની ઘડિયાળ ચોરાઈ. કોણે ચોરી? દલાજીએ. પછી દલાજીએ એ ઘડિયાળ ફુમતાજીને આપી દીધી. બસ, વાત પૂરી. એમના માટે આ જ સત્ય છે, અને આ જ વિશ્વાસ એમને આગળ પગલાં લેવા માટે મજબૂર કરે છે. બસ આ જ વાત મગજમાં લઈને આ ત્રિપુટી પહોંચે છે ફુમતાજીના ઘરે ઘડિયાળ પાછી લેવા. પણ ત્યાં એમની રાહ કંઈક એવું જોઈ રહ્યું હતું જેની એમણે કલ્પના પણ નહોતી કરી. એ લોકો જ્યારે ફુમતાજીને જુએ છે તો એ તો જાણે કોઈ બીજી જ દુનિયામાં હોય એવું લાગે છે. એમનું વર્તન એટલું વિચિત્ર છે, જાણે એ કોઈને ઓળખતા જ નથી કે આસપાસ શું ચાલી રહ્યું છે એની કોઈ ભાન જ નથી. જ્યારે એમને ઘડિયાળ વિશે પૂછવામાં આવે છે તો જવાબ શું મળે છે? મારે પરણવાનું છે, આપણે મોટરકારમાં જઈશું, આવી બધી અર્થ વગરની વાતો. હવે આ સાંભળીને કોનું મગજ ના છટકે? આ ત્રિપુટીની હતાશા હવે સીધી ગુસ્સામાં ફેરવાઈ ગઈ. એ લોકોને 1% પણ વિશ્વાસ નથી આવતો કે ફુમતાજી સાચે જ પાગલ છે. એમને તો પાક્કું લાગે છે કે આ બધો ઢોંગ છે, નાટક છે. ઘડિયાળ પાછી ના આપવી પડે ને એટલે. અને બસ આ શંકા જ હિંસાનું કારણ બની જાય છે. તો હવે અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. શું ફુમતાજી ખરેખર માનસિક રીતે અસ્વસ્થ છે? કે પછી આ એક એવો અભિનય છે જે કોઈ માની જ ન શકે? કારણ કે આના જવાબ પર જ આખી વાર્તાનો હીરો અને વિલન નક્કી થવાનો છે. ચાલો આ બધું મગજમાં રાખીને પાછા ફરીએ એ જ ગામ સભામાં, જ્યાં હવે આ ત્રણેય પોતાની હિંસાનું કારણ આખા ગામ સામે સમજાવવાનું છે. એમની સામે આખું ગામ છે અને એમણે પોતાની વાત સાબિત કરવાની છે. તો ગામના વડીલો સામે એ લોકો પોતાની આખી કહાણી કહે છે કે ભાઈ, ઘડિયાળ થાલાજીએ ચોરી, એણે ફુમતાજીને આપી, અને ફુમતાજી પાગલ હોવાનું નાટક કરે છે, અને અમે જે કંઈ કર્યું એ નિરાશામાં કર્યું. એમને આશા છે કે લોકો એમની વાત સમજશે. હવે મામલો બરાબરનો ગરમાયો છે, એટલે ગામવાળા નક્કી કરે છે કે આનો ફેસલો કરવા માટે કથિત મૂળ ચોર એટલે કે ધલાજીને જ બોલાવવામાં આવે. આ જ છે એક ક્ષણ જ્યાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને હવે જુઓ, આમના સામને શું થાય છે. એક બાજુ ત્રિપુટી સીધો આરોપ લગાવે છે, તે જ ઘડિયાળ ચોરી છે, કબૂલ કર. અને સામે ધલાજીનો સપાટ જવાબ, કઈ ઘડિયાળ? હું કંઈ નથી જાણતો. બસ એ પોતાની વાત પર અડગ છે. હવે ગામ કોનું માનશે? અને થયું પણ એવું જ. ગામે ધલાજીની વાત માની લીધી, અને લોકોની નજરમાં આ ત્રણેય જણ જૂઠા અને દાદાગીરી કરનારા સાબિત થઈ ગયા. જનતાની અદાલતે પોતાનો ચુકાદો આપી દીધો, અને એ પણ એમની વિરુદ્ધ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ચાલો આ કોયડાના છેલ્લા ભાગ તરફ જઈએ. સભામાંથી હારીને પાછા ફરેલા આ 3 જણના મનમાં હવે જવાબો નથી, પણ એક નવી, એકદમ ભયાનક શંકા જન્મી છે. આ હાર પછી એમનો વિચારવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. હવે એમને સમજાય છે કે આ કોઈ નાનીસૂની ચોરીની વાત હતી જ નહીં. એમને લાગે છે કે આપણા હંગાથ બહુ મોટી ગેમ રમાય છે. આ એક મોટું કાવતરું છે. હવે એમની દુનિયામાં એક નવી જ હકીકત છે.
એમના મતે ફૂમતાજી પાગલ નથી, એ તો એક એક્ટર છે. ધલાજી જુઠ્ઠું બોલ્યો, કારણ કે એ પણ આ પ્લાનનો ભાગ હતો. અને આ બધાની પાછળ માસ્ટરમાઇન્ડ કોણ? ગામના વડીલો. આ આખું ષડયંત્ર એમને ફસાવવા માટે જ હતું. પણ એ લોકો હાર માનવાવાળા નથી. એમની વાર્તા અહીં ખતમ નથી થતી. એ લોકો નક્કી કરે છે કે 2 દિવસ પછી છુપાઈને મળશે અને આગળ શું કરવું એની યોજના બનાવશે. સત્ય તો શોધીને જ રહેવું છે. તો અંતે એક જ સવાલ બાકી રહે છે. શું આ ખરેખર એક ચોરાયેલી ઘડિયાળનો સાધારણ ઝઘડો હતો જે વધી ગયો? કે પછી આ 3 નિર્દોષ માણસોને ફસાવવા માટેનું એક માસ્ટર પ્લાન, એક મોટું ષડયંત્ર હતું? કદાચ સાચી હકીકત શું છે એ ક્યારેય બહાર નહીં આવે. અને એ જ આ વાર્તાનું અસલી રહસ્ય છે.